વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલની બહાર ટ્રાફિક જામ થતાં મામલો ગરમાયો હતો। આ ટ્રાફિક જામમાં 3 થી 4 જેટલી એમ્બ્યુલન્સ ફસાઈ જતા દર્દીઓની હાલત કફોડી બની હતી। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી રોડ પર આજ સવારથી જ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ખાસ કરીને ગોત્રી GMERS હોસ્પિટલની બહાર વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો અને દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હોસ્પિટલના મુખ્ય માર્ગ ઉપર રોડ રિપેરિંગ અને નિર્માણનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનોની અવરજવર માટે જગ્યા સાંકડી બની છે। આ કામગીરીને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી, જે જોતજોતામાં વિશાળ ટ્રાફિક જામમાં ફેરવાઈ ગઈ હતી। સેંકડો વાહન ચાલકો કાળઝાળ ગરમીમાં રસ્તા ઉપર અટવાઈ પડ્યા હતા। આ ટ્રાફિક જામની સૌથી ગંભીર અસર આરોગ્ય સેવાઓ પર પડી છે। હોસ્પિટલની બહાર જ જામ હોવાને કારણે ઇમરજન્સી સેવા આપતી અનેક એમ્બ્યુલન્સ રસ્તામાં ફસાઈ ગઈ હતી। સાયરન વગાડવા છતાં વાહનો ખસવાની જગ્યા ન હોવાથી ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થયો હતો। દર્દીના સ્વજનોમાં આ પરિસ્થિતિને લઈ ભારે ચિંતા અને આક્રોશ જોવા મળ્યો હતો। આ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગનો કાફલો તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ પાસે દોડી આવ્યો હતો। ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા મેન્યુઅલી વાહન વ્યવહારનું સંચાલન કરીને એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપી બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા વાહન ચાલકોને હાલ પૂરતો વૈકલ્પિક માર્ગ પસંદ કરવા અથવા ખૂબ જરૂરી હોય તો જ આ માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। જે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર આજે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, જે નો ડાઉટ આપણે વિકાસનું કાર્ય કરી રહ્યા છે, સારું જ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ એમનો જે માલ સામાન જોઈ રહ્યા છો કે સામે ગેટની બહાર જ રાત્રે પાઇપો મૂકીને જતા રહ્યા છે। આ બાજુ સદંતર રોડ બંધ છે, વચ્ચે પોસ્ટમોર્ટમ જે ઇમરજન્સી એક્ઝિટ છે તેની સામે પણ એ લોકોએ ઇલીગલ લોખંડની પાઇપો નાખી દીધી હતી અને એ પછી આપણે એમને સમજાવી અને ઇમરજન્સી ગેટ કનેથી પણ પાઇપો આપણે હટાવી હતી, પરંતુ વિચારવું જોઈએ કે અહીંયા 1200 મેડિકલ સ્ટુડન્ટો છે, સામે સ્ટાફ ક્વાર્ટર્સમાં 300 થી 400 લોકો રહે છે, 300 થી 400 ડોક્ટરો બધા પોતાના વ્હીકલ લઈને આવતા હોય છે, 1400 થી 1500 પેશન્ટો આવતા હોય છે। તો અહીંયા મને એવું લાગે છે કે ટ્રાફિક પોઈન્ટ રાખવો જોઈએ। સવારનો સમય બધાનો નોકરી જવાનો હોય, પેશન્ટો આવતા હોય, તો આવા સમયે કંઈક આનું સોલ્યુશન, આ 1 કે 2 મહિનાનો પ્રોબ્લેમ નથી, આ 1 વર્ષ ચાલવાની કામગીરી ના એમાં તમામે સાથ સહકાર આપ્યો। અમારા સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ બધાએ, મેડિકલ સ્ટુડન્ટ, ડોક્ટર્સો, જે અત્યારે હું ચોખ્ખું કહી દઉં કે આ ગેટની બહાર જ્યારે ખબર છે કે આ હોસ્પિટલ છે, મેડિકલ કોલેજ છે, અહીંયા આટલા પેશન્ટ, ગેટની બિલકુલ બહાર આ રીતે પાઇપો ના નખાય। અગાઉ પણ એમને આ મોટી પાઇપો ઇમરજન્સી ગેટને આગળ કરીને મૂકેલી હતી, તો વખતો વખત એમને થોડું આપણે ડિસિપ્લિન મેન્ટેન કરવાનું। સરકાર આટલું સારું કરી રહી છે તો કોન્ટ્રાક્ટર દ્વારા એમને પૂછવું જોઈએ। આ ગોત્રી હોસ્પિટલ છે, આ ગોત્રી કોલેજ છે, GMERS હોસ્પિટલ, આ વિસ્તાર 15,000 આજ પોલીસ સ્ટેશન છે। બધી તકલીફો એવી છે કે મોટા પાઇપો જે છે એક વચ્ચે મેલી દીધેલા છે અને વચ્ચે આ 2 ખાડા ખોદેલા છે, એમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। આમાં એક સાઈડ બી ચાલુ નહીં, એક સાઈડ આવવા માટે જવા રસ્તો નહીં, જવા માટે રસ્તો નહીં, કેમ કે પેલી બાજુ સામેની સાઈડ બી ખાડો ખોદીને મેલેલો છે। ઇમરજન્સીમાં હમણાં તમે જોઈ રહ્યા છો 2 ગાડીઓ ફસાયેલી જ હતી અને એક અંદર પાછળ બી ફસાયેલી છે, આવવાની જવાની કોઈ જગ્યા છે જ નહીં। તંત્રનું કામગીરી બધું ઠંડુ જ છે, તંત્ર કશું જોવા માંગતી જ નથી લોકોને પરિસ્થિતિ જો